પીસે આવ્યો ત્યાં એક લેપટોપ મારી સામે જઈને ફૂલાઈ ગયું, મોઢું ફૂલાવીને બેસી ગયો કે ભાઈ મારે તમે રિપેર કરવું નથી તો હું ફૂલાઈ જાઉં. મેં કીધું હા ભલે વાંધો નહીં હો, તારે ફૂલાવું જેટલું ફૂલાવ તારા માલિકને હમણાં ફોન કરીને કહું છું કે આની બેટરી ગઈ છે. તો એ કે એમ તમે એમ કહેશો? મેં કીધું હા એમ જ કહીશ, બોલ હું કરી લઈશ. એ કે તો હારો બદલાવીને દેખાડો. તો એના કસ્ટમરને કહી દીધું બેટરીનો વાંધો. એ કે વાંધો નહીં. પછી મારે એક હાર્ડ ડિસ્ક 10 મહિનાથી WD સર્વિસ સેન્ટરમાં હલવાયેલી પડી હતી, એને કોલ કર્યો તો એનો રિપ્લાય નહોતો. એને ચેટમાં એની હારે વાત કરીને ઇન્સલ્ટ આવ્યું. પછી મારી એક SSD હતી એ તૂટી ગઈ હતી, તો પછી મારી આગળ બીજી એક SSD પડી હતી તો એ કેસિંગમાં નાખીને એ ચાલુ કરી. પછી એક લેપટોપ આવ્યું તો એની અંદર બેટરી ફૂલી ગઈ હતી, તો એનું મેં કોટેશન આપી દીધું. અને પછી મારે જવાનું હતું વિઝિટમાં, તો વિઝિટ માટે ભાઈ નીકળી ગયા. કસ્ટમર કે તમારે આવવાનું છે કે શું છે? મેં કીધું ભાઈ પગથિયાં જ ચરું છું, હવે શું ડાયરેક્ટ ઉડીને આવું? તો ત્યાં જોઈને જોયું તો એનામાં 8GB રેમ હતી અને મેં OS અપડેટ કરી નથી એટલે બહુ લોડ લેતો હતો. મેં કીધું તમે OS તો અપડેટ કરતા જાઓ. એ કે એ અમને ન ફાવે. મેં કીધું વાંધો નહીં, હાલો તમને ફોવડાવી દે. એમ કરીને OS અપડેટ કરી એમનું કહી દીધું. અને પછી ઓફિસે આવ્યો ત્યાં પ્રિન્ટરમાં વાંધો હતો, તો પ્રિન્ટરનું મેં ચેક કર્યું કે હું વાંધો તો એ બધું ઓકે કરી અને આજનો દિવસ ખતમ. બાય બાય.